નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે મલ્ચિંગ અને ડ્રીપ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ડ્રીપ અને મલ્ચિંગથી શું ફાયદો થાય છે અને મલ્ચિંગ કરવાથી કેટલા પાકમાં આંતરખેડ કરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પહેલાં આપણે ડ્રીપ પદ્ધતિ વિશે વાત કરીશું। તો મિત્રો, અત્યારે આ મોંઘવારીના ખાતર, બિયારણ તેમજ દવાના ભાવ આસમાન છૂઈ રહ્યા છે, ત્યારે મિત્રો ડ્રીપ કરવાથી મિત્રો ફાયદો એ છે કે અત્યારે ટેકનોલોજી યુગમાં મિત્રો ખર્ચ ઓછો અને ઉત્પાદન વધારે મળે તે માટે મિત્રો અત્યારે આધુનિક ખેતી એટલે કે ડ્રીપ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો ડ્રીપ પદ્ધતિ કેમ કરવી જોઈએ। તો મિત્રો, ડ્રીપ પદ્ધતિ કરવાનો ફાયદો મિત્રો એ છે કે પાકમાં સમયસર પાણી પહોંચી રહે, સમયસર અનુકૂળ પિયત આપી શકાય, સમયસર અનુકૂળ બધા ખાતર આપી શકાય છે, તેમજ અન્ય માઇક્રોન્યુટ્રન્ટ તેમજ ડ્રીપ પદ્ધતિથી આપીને તેમાં ઉત્પાદનનો 2 ગણો વધારો કરી શકાય છે। તો મિત્રો, ખાતરે ડ્રીપ પદ્ધતિમાં ચડાવવામાં આવે એટલે કે પાંદડા ઉપર તેના છંટકાવ અટતા નથી, તેથી પાંદડાને કોઈ ડાઘ અથવા તો કોઈ આડઅસર થતી નથી અને ખોટો વ્યય જતો નથી અને જમીન પણ ફળદ્રુપ અને ઉપજાઉ બનાવી શકીએ છીએ। મિત્રો, ખાસ મિત્રો, મારા મત મુજબ અત્યારે આધુનિક સમયમાં ડ્રીપ એ ઉનાળામાં ઓછા પાણીમાં વધુ ઉત્પાદનનો સ્ત્રોત બની રહ્યો છે। શાકભાજી, કપાસ, બાજરી, અન્ય પાકોમાં સૌથી વધુ અનુકૂળ અને પાણીની બચતનો સ્ત્રોત બની રહ્યો છે। તો મિત્રો, ડ્રીપ પદ્ધતિ સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ। ખેડૂત મિત્રો, ડ્રીપ પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો મિત્રો, ખાતરના ઓછા ઉપયોગે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ, રોગ જીવાત ઓછી આવે છે, તેમજ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, સમયસર પાણી પહોંચી રહે છે, સમયસર અને છોડ સુધી જરૂરિયાત મુજબ પાણી આપી શકાય છે, જમીનનું ધોવાણ અટકાવી શકાય છે, જમીનને ફળદ્રુપ અને ઉપજાઉ બનાવી શકાય છે અને ઉત્પાદન ક્ષમતામાં 2 ગણો વધારો કરી શકાય છે। તો મિત્રો, આ હતી ડ્રીપ પદ્ધતિની ખાસિયત મિત્રો। તો જરૂર ને જરૂર ડ્રીપ પદ્ધતિ અત્યારના યુગમાં, આધુનિક યુગમાં કરવી જોઈએ। તો મિત્રો, બીજી પદ્ધતિ એટલે કે મલ્ચિંગ પદ્ધતિ વિશે વાત કરીએ તો મિત્રો, છોડના મૂળની આસપાસ જમીનમાં ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ એટલે મલ્ચિંગ પદ્ધતિ। જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવીને જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકીએ છીએ, સાથે સૂક્ષ્મ જીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે, તેમજ નિંદામણ પણ નિયંત્રણ થઈ શકે છે। મલ્ચિંગ પદ્ધતિ એ પરિણામે અન્ય રીતની સરખામણીમાં વધુ ઉત્પાદન મળી રહે છે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ પદ્ધતિનો જૂના ઢબની પદ્ધતિના નવા રૂપમાં અપનાવી અનેક લાભો મેળવી શકાય છે। વહેલું અને વધુ ઉત્પાદન એ જીવાતો મુક્તિ જેવા કે અનેક ફાયદાઓની સાથે અપનાવી આ મલ્ચિંગ પદ્ધતિને મોંઘવારીના યુગમાં ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે। તો વેલાવાળા શાકભાજી અથવા કે મરચાં, રીંગણા જેવા પાકોમાં સફળ રહેલી મલ્ચિંગ પદ્ધતિએ ધીરે ધીરે જાગૃત ખેડૂતો તેના લાભ લઈ રહ્યા છે। તો જે મિત્રો હજુ સુધી ઊંઘમાં હોય તે જાગી જાઓ અને પોતાની આવક બમણી કરો અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરો। શાકભાજીના પાકોમાં નિંદામણની મુક્તિ, નિંદામણનો ખર્ચનો બચાવ, પાણીનો વ્યય અટકે, ઓછા પાણીમાં શાકભાજીના પાકોનો વધુ ઉત્પાદન મેળવી શકીએ, રોપણી બાદ ઉત્પાદનમાં સમયગાળામાં વહેલો, મજૂરી ખર્ચમાં ફાયદો, બીજને ઉગવાની ક્રિયામાં ઝડપી અને રોપણી બાદ શરૂઆતની તબક્કામાં જીવાતો કે રોગો લાગવાની શક્યતા નહિવત રહે છે। મલ્ચિંગ પદ્ધતિમાં મિત્રો એટલું ધ્યાન રાખજો, મલ્ચિંગ પદ્ધતિમાં જે વપરાતું પ્લાસ્ટિક એ સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ, જેથી નિંદામણનો જે ઉગાવો હોય એ પ્લાસ્ટિક ભેદીને બહાર ના આવે અને જ્યારે પ્લાસ્ટિકમાં છિદ્રો પાડવામાં આવે ત્યારે જરૂરિયાત પૂરતા છિદ્રો પાડવા જોઈએ અને પ્લાસ્ટિક વધારે ના ફાટી જાય તેનું ખાસ અને ધ્યાન રાખવું જોઈએ। અને જે પાળી ઉપર પ્લાસ્ટિકનું આવરણ લગાવ્યું હોય ત્યારે બાકીનું જે પ્લાસ્ટિક છે તેને માટી દ્વારા સહેલાઈથી ઢાંકી દેવું જોઈએ। મિત્રો, મલ્ચિંગ પદ્ધતિથી મિત્રો આંતરખેડનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે। મલ્ચિંગ પદ્ધતિથી એક સાથે 2 અથવા 3 પાકનું વાવેતર કરી શકાય છે અને આવક 3 ગણી કરી શકાય છે। મિત્રો, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મિત્રો, શાકભાજીના મલ્ચિંગમાં મોટા એટલે કે 2 ફૂટનો પાળોમાં 3 પાક લઈ શકીએ છીએ મિત્રો, જેમ કે એક સાઈડમાં હજારીકરના ફૂલનું વાવેતર કરીએ
પછીની સાઈડમાં ગુવાર અથવા ભીંડાનું વાવેતર કરવું જોઈએ અને ત્રીજી સાઈડમાં આપણે મિત્રો તરબૂચ કે ટેટી અથવા કોઈપણ વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવી તો નીપેજ વધુ મેળવી શકાય છે. તો મિત્રો આ હતી ડ્રીપ અને મલ્ચિંગ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી. તો ખેડૂત મિત્રો હવે આ ટેકનોલોજીના યુગમાં ઓછી મહેનતે વધારે આવક બમણી કરવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો, લાઇક કરો અને માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું કે મિત્રો આવા નવા વિડીયો અવનવી ટેકનોલોજીના જોવા માટે અમારી ખેડૂત પરિવાર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ખેડૂત.